હેલો ગાઈસ, આજનો નવો બ્લોગ, બીજા દિવસનો બીજો 29 દિવસ નહીં પણ 30 દિવસનો બીજો બ્લોગ પહેલો અપલોડ કરી દીધો. અને આજે ગાડી બહુ દડાઈ સેલ નહોતો માર્યો, ગાડીના સેલ મળતા હતા. હવે આજે આખો દિવસ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, એટલે આખો દિવસ કન્ટિન્યુ બ્લોગ ઉતારે છે અને સાંજે 9 વાગ્યાના આસપાસ આવી જશે, છેલ્લા 10-20 વાગે. કેમ કે આપણે નવા બ્લોગ એડિટ કરવામાં બહુ તકલીફ પડે છે, એટલે બને રહેજો બ્લોગમાં. બાકી તો ચલો મળીએ બીજા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ચલો તો ગાઈસ, આજના બ્લોગમાં તમે કઈ ગયા નહીં અને યસલો બહાર આવી ગયો છે નિયારથી. શું કરવું છે? કમ ધંધો નહીં બતાવીએ મોલ. યસલા થોડીક કાલે આમ કેવો લાગે એમ ટેસ્ટિંગ કરી આજે તારે બોડી વડવું નહીં કમ હે કશુંક તો કેમ કેવો લાગે એટલે આજે કઈ જ નહીં ગયા, આખો દિવસ સુઈ રહેલા. અને અરે બોડી જે સુઈ રહી છે શાંતિ આરામથી આરામ. ગાઈસ દેખીએ બાકી પૈસે કામ તો હેલો ગાઈસ, પાછા નીકળી ગયા છે ખેતર બાજુ જવા. મેં અને તમે ઓળખો છો કોમેડી કિંગ યસલો. તો હવે અમારી બાજુનું તમને લોકેશન બતાવું. કાલે ગયા નહીં યસલો તો તમને એકદમ રાધા જેવો લાગે. રાધા જેવું લાગે છે. બાકી આપણે તો ના, એવું વસીમનો ડાયલોગ નહીં મારવાનો. આપણે વસીમનો ડાયલોગ નહીં મારતા. કહેતા હતા એમને જરા બોલાવજો બાજુમાં કે સ્પાઈડર એકોસ્ટિક બ્રાન્ડ બોલે. તો હવે ખેતર જઈએ છે. મને રહો બ્લોગમાં. ચલો જય માતાજી. તો ગાઈસ, યસલો પાછો કદો નાળે એવું નાળે એસા આપણે એમના દેશમાં જઈએ તો આપણને નાળ એટલે આપણે નાળા પડે ને, એટલે એવું ને. એમના દેશમાં જવાનું નહીં. કમ આપણે એમના દેશમાં હું લેવા જવાનું? हमारे गांव में सब ऐसे हमारे ऐसे यहाँ ऐसा ही होता है. बाकी हमारे यहाँ तो सब मौसम ही चलता है. તમે જોઈ શકો છો અમારી બાજુનો રસ્તો પથ્થર રગડી કાઢે પણ રસ્તો ના રગડી કાઢે. એટલે કઈ ડાયલોગ માર દો ને, बस ब्लॉग एंड कर देंगे. પણ ડાયલોગ માર દેંગે મને નહીં માને લેવાનું. હે બધા નહીં લા, બધા ડાયલોગ પાડે. તો પછી આપણે ખેતર પાછા પહોંચી ગયા છે. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે તો ખેતર જોવા પહોંચી ગયા છે. જોઈ શકો છો આપણું ખેતર છે, જેમાં યસલો કંઈક અલગ રીતે જાય છે. યસા કહું કહી દે ખરો હારા. આપણા ખેતરમાં તુવેર બહુ ગજબ તાર લાગી ગઈ છે, જોઈ શકો છો. બાકી તુવેરો તો અમારા ખેતરમાં જ છે, ભૂકા કાઢ નાખતા હે. એટલે ડાયલોગ માં દે ને કાલો કલટો દેખાવું. એટલે કાલો કલટો દેખાવું તું. ગાઈસ, મારી તુવેરો જોઈ શકો છો તમે. એ લોટો નહીં, તુવેરો ભાગી જાય. બાકી એટલે તુવેરો નહીં, પણ ગાઈસ અમારા ખેતરમાં તમે જુઓ કે ચોખ્ખું અમે કેટલું કરી રાખ્યું છે એકદમ. અને તુવેરો તમે જુઓ કેટલી ભરેલી છે જુઓ. એટલે કહું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને રોજ કંઈક નવો બ્લોગ આવશે. તો હવે થોડે દેર બાદ મિલતે હૈ ગાઈસ. અમે કંઈક હિન્દી બોલી જઈએ, પણ અમારી માતૃભાષા ગુજરાતી છે. પણ આ તો અમે કંઈક કોમેડી થાય ને વિડીયો વાયરલ થાય એટલા માટે અમે હિન્દી બોલીએ છીએ. બાકી અમે છે એક તો ગુજરાતી જ. સાવલી તાલુકો, વડોદરા જિલ્લો, અમારું ગામ આવેલું છે શેરપુરા. સાવલીથી 7 કિલોમીટર. તો કોઈ બી વ્યક્તિ કશું નહીં,
બાકી આ ભાઈ અહીંયા આ ભાઈ બાકી જોઈ લો. અને આ બાકી અમે મુહૂર્ત કરેલું મિત્રો. તો મુહૂર્ત તુવેરે કોઈ લઈ ગયું હે, બધું કોપરું વોપરું બધું કોક લઈને નાઈ ગયું છે. એટલે તું લઈને નાઈ ગયેલો હે? કેવું લાગે તને? તો ગાઈસ અમારા બ્લોગમાં બન્યા રહો, તમને મજા આવશે. તો ગાઈસ આપણી તુવેરો તમે કંઈક મસ્ત થઈ ગઈ છે યાર, આમ દિલને ઠંડક મળી છે. બાકી જેને મને પહેલેથી ફોલો કરે સબસ્ક્રાઈબ કરેલો હશે એને તો મારી તુવેરોની મહેનત જોઈ જશે. બાકી અત્યારે તમે તુવેરો જુઓ મિત્રો, તો તુવેરો તો આમ લાચકા ભરાઈ ગયા હતા. 1x તમને બતાવું, 6x બતાવતો હતો. બાકી કોઈ કહેતો બાકી તુવેરો એ તુવેરો આપણી કેવી થઈ? કડક હે કડક કડક એવું નહીં, ગુજરાતી ભાષામાં કહી દે મસ્ત થઈ. હા એમ હારો બૂહો પાડેલા હારો હોય તો એ તો બૂહો જ પાડા છે ગાઈસ. બાકી યશાની મારી તો મસ્તી કંઈક અલગ જ હોય છે. જય માતાજી. બતાવીએ આગળ તમને. ચલો તુવેરો તો આપણી ભક્કમ છે. તો ગાઈસ અહીંયા આવતા ખબર પડી કે તુવેરની અંદર આ જે બધું દેખાય આ જે થયું છે એ આ રોગ છે કે પછી તુવેર તો બાકી આપણે ખતરનાક છે, પણ અંદર એ પડી ગયું છે ઈયરો. તો હવે કાલ સુધીમાં આપણે ઈયરોની દવા મારવી પડશે. બાકી આપણી તુવેરો તમે જોઈ શકો છો એકદમ ખતરનાક છે તુવેરો. તો ભગવાનને પ્રાર્થના કરશું કે સારી ઉગાડે. બાકી તમને તો ખબર હશે કે આપણા પપ્પા આજકાલમાં એવું થઈ ગયું છે. તો આ બધું મેં અને મારો મોટો ભાઈના હાથમાં જ છે બધું. તો હવે સબસ્ક્રાઈબ કરો બાકી છે એ તમને શું કહું. ચાલો શું હે અહીં અસલ લઈને આવે ને એટલે આ લોચાવાળી સરકાર એટલે ઘેર જવાનું ઘેર મોડું થઈ જાય ને ઘેર બૈરું બેસી રહ્યું હોય એમ નહીં જવું ચાલશે ના ચાલે છે યાર. તો તારે ઘેર વહેલું જવું હોય બરાબર. તો મારા કાત આવું શું કરવા? બ્લોગની ના પિન માર કોલ જા દે. હે મારા કાત આવું શું કરવા? તું લે લઈને યાડે એવું લે પી. મેં યાર કીધું દોડ મેં ચંપલ પહેરું કરવા બેસી તમાર ખાલી આવું તું તપાઈ કે એક તો પાછું વહેલું ઘેર જવું હોય અને ડોટો આવીને બેસી જવું હોય. મેં તે સાથે એવું હોય બરાબર. તો આવું શું કરવા મારા કાત? ઘેર નોટલ બી કરે પણ ઘેર લૂંટર પણ તો આવું કરવા એમ કોણ? ગરમી લાગી છું કશું. હળા અંગાત ને અંગાત આવું છે અને પછી ગાળું ખેતરમાં એને ઉતાવળ નહીં કરવાની. નહીં આવું હે નહીં આવું નહીં આવે એવું નહીં, આવવાનું આવવાનું તાર ના નહીં આવવાનું પણ ઉતાવળ નહીં કરવાની. કારણ કે આપણે ખેતરમાં હરખું જોઈને જવાનું હોય. હા તું કોણ જોવા આવ ખેતર જોવા આવ. હવે યાર જૂઠું ના બોલીશ. હા ખેતર ફર્યું ને આપણે મને ખબર ના પડી ઈયર હશે કે નહીં એમ તને ખબર પડી? મને ખબર જ હતી પણ હું બોલ્યો ને. મારો પેલું ઈયર નું ગુઓ નહીં દેખાયું હોય બહુ પાડે. તો ગાઈસ એને ઈયર નું ગુવરકું નહીં દેખાયું અને પાછું એવું કે મને બધું ખબર પડી એમ. તને શું ખબર પડી? તો ગાઈસ અત્યારે સત્યની એક વાત કહીશ તમને કે આપણી તરક્કી થાય ને તો આપણે જોડે વાળો જ મારે પેલો દા રહ્યો છો જોડે એ રહ્યો એ તો બરું મારતી હે આવડે મને શું કે ખબર હે કે ઘેર જઈને તારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં અને અનસબસ્ક્રાઈબ કરી દઉં એમ. સબસ્ક્રાઈબ તો કઈ અનસબસ્ક્રાઈબ કરી દઉં એમ. તેમ કહું તારા એક ફોલોવરથી કે તારા એક સબસ્ક્રાઈબરથી મને કશું ફરક પડે ના. એટલે કહું છું કે સબસ્ક્રાઈબ કરતો વાંધો નહીં અને ના કરતો વાંધો નહીં. કાકો એક દિવસ આપણી તરક્કી થશે ને તારા મારા જોડે તું બેન ફરે એટલે કહું છું એવી મસ્તી ના જોઈએ અંદર. આપણે એવા સીધા માણસ છે, સંસ્કારી બરાબર છે. બાકી યસલો તો બહુ મસ્ત માણસ છે. યસલો ભલે એવી વાતો કરતો હોય પણ દિલદાર માણસ છે બરાબર. તો ગાઈસ તો આજનો બ્લોગ એટલે બાકી બાય બાય. બીજો બ્લોગમાં મળી. થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાના બોલતા બાય બાય.